જી આપનું નામ? માહિયાર રતન શાહ પટેલ, ઉપપ્રમુખ, સુરત ડિસ્ટ્રિક્ટ મોટર ડ્રાઇવિંગ ટ્રેનિંગ સ્કૂલ ઓનર્સ એસોસિએશન. હાલમાં હાલત એવી છે કે ઘણા છોકરાઓને હાલાકી પડે છે. 40 દિવસનું ટુ વ્હીલરમાં વેઇટિંગ આવી રહેલું છે. જો કે સરકારશ્રી એમને 6 મહિનાનું કાચું લાયસન્સ આપે જ છે, પણ મહિના પછી પહેલી ટ્રાય અપાય એટલે આમ જોવા જઈએ તો 3 થી 4 ટ્રાય તો મિનિમમ અપાઈ શકાય 40 દિવસનું વેઇટિંગ હોય તો. પણ જે લોકોને ભણવાનો ઇસ્યુ જે બધું આવે છે એના કારણે ભારણ વધી રહેલું છે. અહીંયા વેકેશન ટાઈમ ચાલે છે એટલે છોકરાઓ પણ લાયસન્સ કઢાવવા આવે છે, સ્કૂલના છોકરાઓ. હવે એ સદુપરાંત બી સર્વરના ઇસ્યુઝ પણ આવી રહેલા છે. સર્વરના ઇસ્યુ માટે વારંવાર આરટીઓસી સાહેબ દ્વારા રેગ્યુલર ઈમેલ એનઆઈસીમાં બધે સીઓટીમાં કરવામાં આવે છે, પણ સર્વરના ઇસ્યુઝને કારણે આ લોકો પણ મજબૂર થઈ જાય છે, કારણ કે કામનું ભારણ પણ વધી રહેલું છે અને જેટલું લેટ થશે એટલું કામનું ભારણ આ લોકોનું વધશે ઇન્સ્પેક્ટરોનું. એટલે આરટીઓસીનો કોઈ વાંક જ નથી. સવારના 7, 7:30, 8 વાગ્યાથી ટ્રાય ચાલુ થાય છે, રાતના 7 વાગ્યા સુધી ઓલમોસ્ટ 12 કલાક ટ્રાય લેવાય છે. 40 દિવસના વેટિંગ છે એટલે બંને રીતે લોકોને પણ હાલાકી પડે છે અને આરટીઓને પણ હાલાકી પડે છે.